क्या कामने मारी बात तो नहीं सांभળી લીધી હોય ને? મારે તને એક વાત કરવી છે। શું? તને એવું લાગતું હશે કે હું તારી કેર નથી કરી રહી, પણ ઘરમાં એટલું બધું ચાલી રહ્યું છે ને કે મને કંઈ સમજ નથી મળી રહ્યો, પણ હું સમજુ છું કે મારે તારી કેર કરવી જોઈએ। હું એવું કંઈ જ વિચારતી નથી અને તમારે કોઈ કેર કરવાની જરૂર નથી। આમ પણ હું તો સરોગેટ મધર છું ને। પણ ધ્રુવ, સરોગેટ મધર પણ તો મધર જ હોય છે ને। હું જોઉં છું ઘણા સમયથી તું કોઈક ચિંતામાં છે। જો કોઈ એવી વાત હોય કે તું મને કહેવા માંગતી હોય તો તું કહી જ શકે છે। હું તો તને હવે મારી નાની બહેન જ માનું છું। હવે તો તું પણ અમારી ફેમિલી મેમ્બર જ છે। હા, હું અને ફેમિલી મેમ્બર બોલવામાં અને હોવામાં બહુ જ ફરક છે। મને નાની બેન કહો છો, પણ જ્યારે મારો જીવ બચાવવાનો સમય હતો ત્યારે ક્યાં હતો આ બેન માટેનો પ્રેમ? અને એ કહે છે કે હું એમને બધું કહું, પણ બધું કહી દીધું એનું પણ શું કર્યું તમે? હવે બધું કહીને પણ કોઈ અર્થ નથી। હું મારા દીકરાની નજરમાં સાવ પડી ગઈ છું। અયાન છે, મોટી બા છે, અને ઘરના બીજા બધા લોકો એ બધા મારા વિશે શું વિચાર કરતા હશે? શું એ લોકો મને ફરી સ્વીકારશે? ના, હવે લોકો મારો ક્યારેય સ્વીકાર નહીં કરે। મારા કારણે એ લોકોના જીવનમાં તકલીફ આવે એવું નથી ઈચ્છતી, અને એટલે જ મારે મરી જવું જોઈએ। એટલે જ હું જીવવા નથી માંગતી। અનસુયા, તારે તારી જાતને નહીં પણ તારી અંદર રહેલી સ્પ્લિટ પર્સનાલિટીને ખતમ કરવાની છે। તારે અનામિકાને ખતમ કરવાની છે। ના, મને જીવવાનો કોઈ હક નથી। મારે મરી જવું જોઈએ। કોઈ કંઈ પણ કહે, પણ હવે હું નહીં જીવી શકું। કોઈ બીજાને મારી નાખવાનો વિચાર કરે એ વ્યક્તિને પોતાને જીવવાનો કોઈ જ અધિકાર નથી, અને એટલે જ મને જીવવાનો કોઈ જ હક નથી। કોઈ હક નથી, મને જીવવાનો કોઈ હક નથી। આ શું થયું મને કાંઈક? મને આવું કેમ લાગ્યું? પાણી પણ નથી। હું એક કામ કરું, પાણી પણ ભરતી આવું અને મોટી બાને પણ જોતી આવું કે ઠીક તો છે ને।